નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ભરૂચ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર તેમજ સાંસદ મનસુખભાઈ વસાવાએ 7મી વખત ઉમેદવારી નોંધાવી છે। ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ સાંસદ મનસુખ વસાવાએ જે સોગંદનામું કર્યું હતું તેમાં ખૂબ જ ચોંકાવનારી વિગતો સામે આવી છે, જેમાં જાણવા મળ્યું છે કે છેલ્લા 5 વર્ષમાં સાંસદ અને તેમની પત્નીની સંપત્તિમાં મોટો ઉછાળો થયો છે। મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી મળી છે કે ભાજપના સાંસદ મનસુખ વસાવાના સોગંદનામા અનુસાર સાંસદ અને તેમની પત્નીની જંગમ અને સ્થાવર સંપત્તિમાં છેલ્લા 5 વર્ષોમાં ₹1.18 કરોડનો વધારો થયો છે। સાંસદે 2019ની ચૂંટણીમાં તેમની કુલ સંપત્તિ 68.35 લાખ હોવાનું દર્શાવ્યું હતું, જે હવે 2024માં વધીને 1.28 કરોડના આંક પર પહોંચી ગઈ છે। એટલે કે 2019થી લઈને 2024 સુધીના જે સમયગાળા છે તે દરમિયાન સાંસદ મનસુખ વસાવાની કુલ સંપત્તિમાં ₹78.98 લાખનો વધારો થયો છે। જોકે ખબરો અનુસાર આના અગાઉ 2019માં સોગંદનામા અનુસાર મનસુખ વસાવાની જંગમ સંપત્તિ ₹30,96,044 છે, જ્યારે સ્થાવર સંપત્તિ ₹20,50,000 હતી અને આ સાથે મનસુખ વસાવાના પત્નીની જંગમ સંપત્તિ ₹16,89,913 હતી। અને હવે 2024માં મનસુખ વસાવાના સોગંદનામા અનુસાર છેલ્લા 5 વર્ષના સમયગાળામાં તેમની જંગમ સંપત્તિમાં ₹2.28 લાખ અને તેમની પત્નીની જંગમ સંપત્તિમાં ₹41.46 લાખનો વધારો થયો છે। સોગંદનામામાં મનસુખભાઈએ પોતાની ઉંમર 66 વર્ષ અને શિક્ષણમાં તે પોતે BA MSW હોવાનું દર્શાવ્યું છે। તેમજ મનસુખ વસાવાએ હાલમાં કરેલા સોગંદનામામાં તેમની પાસે 5 તોલા જેટલું સોનું અને 100 ગ્રામ જેટલું ચાંદી હોવાનું દર્શાવ્યું છે, જ્યારે તેમના પત્ની સરસ્વતીબેન પાસે કુલ 35 તોલા જેટલું સોનું અને જ્યારે 500 ગ્રામ જેટલું ચાંદી હોવાનું દર્શાવ્યું છે। તો આની સાથે વાહનોમાં તેમની પાસે એક ઇનોવા કાર છે અને તેમની પત્ની સરસ્વતીબેનની પાસે એક સ્કોર્પિયો ગાડી છે, જેમાં કાર લોનમાં તેમના માથે ₹2.4 લાખ અને તેમના પત્નીના માથે ₹9 લાખ જેવું દેવું દર્શાવવામાં આવ્યું છે। તો આ ઉપરાંત તેઓના માથે ₹1 સરકારી દેવું ન હોય અને કોઈ પણ પોલીસ કેસ કે પછી કોર્ટ કેસ ન હોવાનું પણ સોગંદનામામાં દર્શાવવામાં આવ્યું છે, તેવું મીડિયા અહેવાલો મુજબ જાણવા મળી રહ્યું છે। બીજી એક ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।